કૃષિ વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। દાહોદ જિલ્લામાં અત્યારે વરસાદી સિઝન માટે ખેડૂતો પોતાના હળ બળદ લઈને ખેતર તરફ પ્રયાણ કરી રહ્યા છે, ત્યારે પ્રાકૃતિક ખેતી જમીન અને ખેડૂતો માટે કેવી રીતે ઉપયોગી તેમજ ફાયદાકારક છે એ અંગેની સમજ આપવા અર્થે ગરબાડા તાલુકાના આંબલી ગામ ખાતે સેમિનારનું આયોજન રાખવામાં આવ્યું હતું। દાહોદ જિલ્લો વરસાદી પાણી આધારિત ખેતી પર નભતો જિલ્લો છે। મોટાભાગના ખેડૂતો પાસે ખેતી કરવા માટે જમીનોના નાના પટ્ટાઓ આવેલા છે। ઓછી જમીનમાં વધુ ઉપજ કેવી રીતે કરી શકાય તે માટે પ્રગતિશીલ ખેડૂતો દ્વારા અન્ય ખેડૂતોને મિશ્ર ખેતી થકી થતા ફાયદા અને પદ્ધતિ અંગેની સમજણ આપવામાં આવી હતી। જીવામૃત તેમજ બીજામૃત બનાવવા માટેની પદ્ધતિ વિસ્તારપૂર્વક સમજાવીને ખેડૂતોને થતા પ્રાકૃતિક ખેતી અંગેની મૂંઝવણ બાબતે પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી। આત્મા પ્રોજેક્ટમાંથી ઉપસ્થિત રહેલ વિજયભાઈએ આવેલ તમામ ખેડૂતોને એમના પ્રશ્નોના જવાબ આપી પ્રાકૃતિક ખેતી જમીન અને ખેડૂતો માટે કઈ રીતે ઉપયોગી છે એની મહત્વતા સમજાવી હતી। ઉપરાંત ગ્રામ સેવક દ્વારા પ્રેક્ટિકલ કરીને ખેડૂતોને ખાતર બનાવવાની સમગ્ર પ્રક્રિયા શીખવાડવામાં આવી હતી।